આજે છે ગણેશ ચતુર્થી અને આ વર્ષે તો મારે છે ને ગણપતિ દાદા પાસેથી કઈ માંગવું જ નથી. હા તે હું હાચીને કઈ નહીં માંગુ. તમે દાંતે ના કાઢો છો, સીધી દર્શન કરીને ઉપર જોવો ને તમે. હલે લાલુ અય તમાર નીચે આરતીમાં નથી આવું તે હાલો તો ત્યાં સમય થઈ ગયો. અય આજે કોનો વારો છે પ્રસાદીનો? ઠીક બી બિલ્ડિંગ વાળાનો વારો છે. ઠીક તો સારું હોય છે. વાહ વાહ, ગણપતિ તો એટલા સરસ છે ને, આમ જોતો ખરા કે આમ લાગે કે આપણે કઈ માંગવું જ નથી, બસ દર્શન કરી લઈએ અને બસ મજા કરીએ. પણ હવે છે ને ગણપત દાદા હું 12મા માળેથી છેક હું નીચે ઉતરી છું તમારા દર્શન કરવા, તો હવે હું થોડું ઘણું માંગી જ લઉં. મારા માટે તો નથી જ માંગતી હો, ચકુડીને પપ્પા માટે માંગુ છું. બસ એને છે ને તમે ધંધે ચડાવી દો એટલે ઈ બીજા બધાને છે ને ઊંધા રવાડે ન ચડાવે. અને અમાર લાલુ છે ને ઈ બસ છે ને આ પ્લેન ચડાવવાની પરીક્ષામાં પાસ થઈ જાય. મેં તો બધાયનું માંગી લીધું પણ હું તો બાકી જ રહી ગયો. બોલો લ્યો, આવું તો કઈ હાલતું હોય હે? મારે તો બહુ કઈ આમ કઈ જોતું નથી, પણ આ તો તમારે મને કઈક આપવું જ હોય તો 3-4 કિલો સોનું આપી દેજો બસ. આનાથી વધારે નહીં હો. ના ના, મારે સાચું બહુ ક્યાં પાછું. આ પછી એક રૂમ રસોડાની તો રૂમ છે મારે, એટલે એટલું જ દેજો. બાકીના 9 દિવસ તો હજી તમે અહીં બેઠા જ છો ને, તો હું આવતી રહીશ ને હું કંઈક ને કંઈક હું તમને કહેતી રહીશ મારી ઈચ્છા પ્રમાણે એમ. આમ તો જોવો હું કઈ માંગતી જ નથી હો. આ તો તમારે મને જે આપવું હોય 2, 5, 10 એ આપણે લઈ લેશું પ્રસાદ સમજીને. બસ આજના માટે તો આટલું જ તે. ગણપતિ બાપા મોર્યા. અલા એ તમે બધા લાઈનમાં ઊભા છો દર્શન કરવા માટે, તો આ મગન કાકાના છોકરાને પહેલા આગળ લાવો. હું કેમ આ 10મા ધોરણમાં 5 વાર ફેલ થયો છે, ઢાંઢો થયો ઢાંઢો. હાલી તો અહીંયા આવી છે, પેલા માંગી લે જલ્દી ફટાફટ. ત્યાં એ 9 દિવસ રોકાવાના છે. હા જલ્દી.